અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજ્યની વકફ સંપત્તિઓના વિવાદ મામલે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. નાની દરગાહથી લઈ મોટી મસ્જિદના સંચાલકોએ હવે કોર્ટ ફી ભરવી પડશે. હવે હિન્દુ ટ્રસ્ટોની જેમ મુસ્લિમ વકફ બોર્ડે પણ કોર્ટ ફી ચૂકવવી પડશે. તો જે ચુકાદો છે ખૂબ જ ઐતિહાસિક છે અને તેને લઈને વધુ વિગતો સંવાદદાતા રોનક વર્મા પાસેથી લઈશું, જે લાઈવ જોડાઈ ગયા છે આપની સાથે. રોનક, ખૂબ જ ઐતિહાસિક ચુકાદો છે, કારણ કે અત્યાર સુધીના નિયમો અલગ હતા, પરંતુ હવે વકફ બોર્ડ દ્વારા પણ જેટલી પણ મસ્જિદો છે, જેટલી પણ દરગાહો છે, તેમને પણ કોર્ટ ફી ભરવી પડે તેવો હવે ચુકાદો સામે આવ્યો છે. તેની શું વધુ વિગતો મળી છે? કોર્ટમાં દલીલ થઈ, કઈ કઈ વાતો આજે રજૂ કરવામાં આવી? બિલકુલથી ખૂબ અગત્યનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ તરફથી ટૂંક સમય પહેલા આપવામાં આવ્યો છે, જેમાં હવે તમામ વકફ સંપત્તિઓને લઈને જે વિવાદ કોર્ટમાં પહોંચે છે તેમાં હવેથી આ તમામ સંપત્તિઓના વિવાદ મામલે કોર્ટ ફી ભરવી પડશે. અત્યાર સુધી સામાન્ય સંજોગોમાં એવું થતું હતું કે કોઈ હિન્દુ ટ્રસ્ટ અથવા તો પછી હિન્દુ ધાર્મિક જે જગ્યાઓ છે તેનો વિવાદ જ્યારે કોર્ટ પહોંચતો હતો તેની જ કોર્ટ ફી માંડી રાખવામાં આવતી હતી, પરંતુ વકફને તેમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. આજે ગુજરાત હાઈકોર્ટના આ ઐતિહાસિક ચુકાદા પછી જે તમામ નિયમો છે તેમાં ફેરફાર થશે અને હવે આવા કોઈ પણ કેસ કોર્ટમાં પહોંચશે તો તેમાં જે કાયદેસરની ફી છે તે ચૂકવવાની રહેશે. ન માત્ર એટલું, પરંતુ જે હિન્દુ ટ્રસ્ટની જેમ જે વકફ છે તેને પણ સમકક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. તે પ્રકારનું જે ચુકાદો છે તે ટાંકવામાં આવ્યો છે. અત્યાર સુધી વકફને આ તમામ જે નિયમો છે તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ આ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો આ ચુકાદાની સાથે સાથે 133 થી વધુ જે વકફ સંપત્તિઓ મામલે અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી તે તમામ અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધી જુદા જુદા વકફને લઈને 750 થી 900 જેટલી અરજીઓ છે તે જુદી જુદી ટ્રિબ્યુનલ અથવા તો પછી કોર્ટમાં પેન્ડિંગ હતી, પરંતુ આજે જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારે 150 થી વધુ અરજીઓનો નિકાલ તો થયો છે, પરંતુ એક સ્પષ્ટતા છે તે સામે આવી છે કે કોઈ પણ જે વકફનો વિવાદ કરતી વખતે અત્યાર સુધી જે સીધો કેસ કરી દેવામાં આવતો હતો તે સીધો કેસ હવે નહીં થાય, પરંતુ જેમ હિન્દુ ટ્રસ્ટ અથવા તો પછી અન્ય સમાજના ટ્રસ્ટ મામલે કેસ કોર્ટ ફી ભરીને કરવામાં આવતો હતો તેમજ વકફને પણ તેની સમકક્ષ ગણવામાં આવશે. એટલે કે રાજ્ય સરકારથી લઈને અન્ય વાદીઓ છે તેમને એક સમકક્ષ ગણવામાં આવશે. તેના કારણે ખૂબ ફાયદો છે તે થશે. બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ. તો ઐતિહાસિક ચુકાદો, તેને લઈને હવે તમામ જે ધર્મો હોય તે સમકક્ષ એક સરખા હોય, એટલે નિયમો પણ બધા માટે એક સરખા હોય તે પ્રકારની એક વિચાર અને તેના આધીન જ હવે હાઈકોર્ટનો આ મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH